હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। આપણે આજે જઈએ છીએ લીંબડેશ્વર મહાદેવે। લીંબડેશ્વર મહાદેવ મંદિર કઠોર પાસે આવેલું છે, ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ। કઠોર ગામથી થોડાક જ અંતર આવેલું છે આ મંદિર, અને સુરતથી આવતા લોકો પીપી સવાણીવાળો રોડ છે ત્યાંથી આવી શકે છે આ મંદિરે। આપણી યુટ્યુબ ચેનલ કાનપ્રિયા ભાર્ગવને સબસ્ક્રાઈબ કરજો। ઇન્સ્ટા આઈડી છે ગુડ સ્ટેટસ પોઈન્ટ। આ બાજુ પીપી સવાણીથી આવતો રસ્તો છે, આ મહાદેવ મંદિર તરફ જવાનો રસ્તો આ બાજુ છે। લીંબડેશ્વર મહાદેવ મંદિર આ કઠોર ગામથી આવતો રસ્તો, અને આ પીપી સવાણી બાજુ જાય છે આ રસ્તો, અને એ રસ્તામાં વચ્ચે આ રસ્તો આવે છે લીંબડેશ્વર મહાદેવ મંદિરનો। અહીંયા બોર્ડ છે લીંબડેશ્વર મહાદેવ મંદિરનું, આ પીપી સવાણીવાળો રોડ છે। પછી આ રોડ ઉપર થોડાક ચાલશો એટલે આ મંદિર તરફનો રસ્તો છે, થોડુંક અંદર તરફ ચાલશો એટલે આવડો આ ગેટ આવી જાય મંદિરનો। જોઈ શકો છો આપણે આ મંદિરે પહોંચી ગયા। તો ચાલો આપણે મંદિરની અંદર જઈએ। આપણે મંદિરની અંદર આવી ગયા છીએ। અહીંયા જુઓ તમે, લીલો મસ્ત બગીચો છે, તમે ફેમિલી સાથે અહીંયા ફરવા આવી શકો છો। તમે જોઈ શકો છો મસ્ત ફૂલ ને બધા બહુ મસ્ત ઝાડવા ને બધું બહુ લીલોતરી મસ્ત છે। તમારી બાઇકને અંદર પણ પાર્કિંગ થઈ જશે, 2 વ્હીલને 4 વ્હીલ લઈને આવો તો એ બહાર પાર્કિંગ કરવી જોઈએ, 2 વ્હીલ અંદર આવી જાય બાઇક। પછી આ મંદિર તરફ આપણે અંદર આવી ગયા છીએ। આ છે આપણે લીંબડેશ્વર મહાદેવ, આ રુદ્રમાળા મહાદેવ છે, તમે જોઈ શકો છો। 2 શિવલિંગ છે આની અંદર। આ યોગેશ્વર ભગવાન, પછી અને આ છે લીંબડેશ્વર મહાદેવ। આ લીંબડેશ્વર મહાદેવ। તો ચાલો આપણે હવે મંદિરની બહાર જઈએ છીએ, અને મંદિર બહાર આપણે જે છે એ બતાવીએ। શનિદેવનું મંદિર છે આ બહાર, પછી આ બહારથી કંઈક આ રીતે છે આ મંદિર। અહીંયા પાછળની સાઈડ તમે કબૂતર ચકલી માટે ચણ ને એવું લઈને આવો તો એ પણ નાખી શકો છો। પછી નદી ને એ છે, તમે નદીની અંદર ત્યાં અંદર પણ ઉતરી શકશો, સીડી છે, દાદર છે। પછી પાછળ હનુમાનજીનું મંદિર પણ છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો પ્લીઝ દોસ્તો।